નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બારવાલ દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆતમાં પોલીસ અધિક્ષકના આગમન સમયે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી ચૌધરી દ્વારા પોલીસ અધિક્ષકને ઇન્સ્પેક્શનની પરેડની સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ક્રાઇમ રેકર્ડ, વહીવટી કામગીરી, એકાઉન્ટને લગતી કામગીરી, ફિંગરપ્રિન્ટ તથા ગુજકોપની ઓનલાઈન કામગીરી ચેક કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દરબાર અને લોક દરબાર દ્વારા પોલીસ અને નાગરિકની રજૂઆતો પોલીસ અધિક્ષક દ્વારા સાંભળવામાં આવી હતી અને નવા કાયદાઓની માહિતી પીઆઈ એબી ચૌધરીએ લોક દરબારમાં ઉપસ્થિત જનતાને આપી હતી। જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ દરેક માહિતીઓ મેળવી હતી। અંતમાં પોલીસની તમામ કામગીરી અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા ચકાસણી સમીક્ષા બાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરીને આવકારી પ્રશંસા કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।